નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબથી લઈને મધ્યમ વર્ગના પરિવારો સુધી સૌને સસ્તું અને પોતાનું ઘર આપવાની તક મળી રહી છે। આજના આ વિડિયોમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી જાણીશું। કોને ફાયદો મળશે, કેવી રીતે અરજી કરવી અને કયા લાભ મળશે। ચાલો તો શરૂ કરીએ। પ્રધાનમંત્રી આવાસ યોજના ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે હાઉસિંગ ફોર ઓલ 2025, એટલે કે દરેક પરિવાર પાસે પોતાનું ઘર હોવું જોઈએ। ગુજરાતમાં આ યોજનાને અમલમાં મૂકવા ગુજરાત હાઉસિંગ બોર્ડ મહત્વની ભૂમિકા ભજવે છે। ગરીબ, નીચી આવકવાળા અને મધ્યમ આવકવાળા પરિવારો માટે સસ્તામાં રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ યોજનાના કેટલાક મુખ્ય લાભો છે। ઘર ખરીદવા માટે 2.50 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે। બેંકમાંથી ઓછા વ્યાજે હોમ લોન મળે છે। શહેરો સાથે સાથે ગામડામાં પણ ઘર મેળવવાની તક મળે છે। લાંબા ગાળાના હપ્તા એટલે કે ઓછા અને સહેલા બને છે। સરળ ભાષામાં કહીએ તો જે ઘર સામાન્ય રીતે મોંઘું પડે છે તે આ યોજનાથી ખૂબ ઓછા ભાવે મળી શકે છે। અરજી કરવાની પ્રક્રિયા। મિત્રો, હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી। સૌથી પહેલા તમે ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકો છો। ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અરજી માટે જરૂરી દસ્તાવેજો શું જોઈએ? આધાર કાર્ડ, આવકનો પુરાવો, પોતાનું ઘર ન હોવાનો એફિડેવિટ, પેન કાર્ડ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટો। હવે જાણો કોને મળવા પાત્ર છે। આ યોજનામાં અરજી કરવા માટે કેટલીક શરતો છે। ભારતમાં તમારા નામે કે પરિવારના નામે પહેલેથી ઘર ન હોવું જોઈએ। આવક મર્યાદા મુજબ કેટેગરી। માની લો તમારો પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા છે તો તમે કેટેગરીમાં આવો છો। તમે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઘર માટે અરજી કરી શકો છો અને સરકાર તરફથી 2.50 લાખ રૂપિયા સુધીની સબસિડીનો લાભ મેળવી શકો છો। આ રીતે તમારું ઘર મેળવવું બહુ સરળ બની જાય છે।